ચરોતર ફાઉન્ડેશન વણકર સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન યોજાયો. તારીખ 11/5/2025ના રોજ સુણાવ પેટલાદ ખાતે સમૂહ લગ્ન યોજાયો, જેમાં 7 નવયુગલોના લગ્ન થયા હતા. જેમાં વણકર સમાજના દાતાશ્રીઓના આશીર્વાદથી સમૂહ લગ્નને સફળતા મળી હતી. તેમજ ચરોતર ફાઉન્ડેશનની ટીમ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવની સેવા આપી આયોજનને સફળ બનાવ્યું હતું. અહેવાલ કલ્પેશ સોલંકી, આણંદ. નમસ્કાર, હું છું કલ્પેશ, દીવ મિરર ન્યૂઝ સાથે. આજે પેટલાદ ગામમાં વણકર સમૂહ લગ્નોત્સવ ચાલુ થયું છે. એની અંદર વણકર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. એના સાથે આપણે સર સાથે વાત કરીશું જરા કે સર, અહીંયા આગળ તમે આ પ્રથમ તમારો લગ્ન સમૂહ છે, એના વિશે જરા 2 વાક્ય કહેશો સર? અમારું જે સંગઠન છે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન, જેણે આજે અમારા સમાજનું પહેલી વખત સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં 7 જોડા હતા, બરાબર 5,000 માણસથી વધારેની હાજરી હતી અને સારું આયોજન કર્યું. એની સાથે સામાજિક સદભાવના સમિતિ એમણે એક કાર્યક્રમને ઉમેર્યો, વૃક્ષારોપણનો. એનાથી અમારા જે આખા કાર્યક્રમને 4 ચાંદ લાગી ગયા. અને એનાથી ફરક એવો પડ્યો કે નવયુવાન જે અત્યારે નવું જીવન શરૂ કરવાના છે આજથી, એ લોકોને એક જીવન શું છે એની ખબર પડી. અને જે સામાજિક સદભાવના સમિતિવાળાએ કહ્યું કે ભાઈ આપણે એક નવું ઘર બનાવી રહ્યા છીએ, તો પક્ષીઓ માટે પણ એક નવું ઘર બનાવવું જોઈએ. એટલે એ સંદેશ જે એમના દ્વારા મળ્યો છે અને એ અમારા પ્લેટફોર્મ પર મળ્યો છે, એ બહુ અગત્યનું છે. એટલે એના માટે અમે એમનો આભાર માનીએ છીએ. સાથે સાથે બીજા એક સાહેબ છે આજે, એમની સાથે બી આપણે જોડાઈએ. મારું નામ ભરત મુંજાણી છે. સામાજિક સદભાવના સમિતિ સાથે સંકળાયેલો છું. અને પર્યાવરણ માટે થઈને એક ચિંતાનો વિષય આપણા બધાના માટે છે કે આપણે બધાએ સરસ ઘરો બનાવ્યા છે, પણ પક્ષીઓના ઘરો, એના ઝાડ વૃક્ષો કાપી અને એમની રહેવાની પદ્ધતિને ખોરવી નાખી છે. તો આપણે બધા સાથે રહીને નવેસરથી એમના ઘર વૃક્ષારોપણ દ્વારા એમના ઘર બનાવીએ, એવી શુભ ભાવના સાથે આ કામ આપણે કરીએ છીએ. પક્ષીઓને ખોરાક મળે, પક્ષીઓને ઘર મળે અને એમનું સરસ રહેણાંક થાય, એની વ્યવસ્થા પર એક સામાજિક મનુષ્ય બુદ્ધિશાળી તરીકે આપણી એક જવાબદારી બને છે. તો આપણે પણ આ કામ એની હેતુસર કરી રહ્યા છીએ. સરસ. સાથે સાથે એમના જ કમિટીના એક સાહેબ છે, જગદીશભાઈ સાહેબ, એમની સાથે જરા વાત કરીશું. અમારો વણકર સમાજનો આ પ્રથમ સમૂહ લગ્ન છે. અમે ખૂબ સારી રીતે અને ધારવા કરતાં પણ વિશેષ અમને સફળતા મળી છે. પબ્લિકે પણ ઘણો સહકાર આપ્યો, દાતાઓએ પણ ઘણો સહકાર આપ્યો. અમારા બધા કાર્યકરો ખૂબ દોડીને આ પ્રોગ્રામને સક્સેસ બનાવ્યા છે અને ખૂબ સારી રીતે થયો છે. દરેકનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. જી સાહેબ. પ્રજ્ઞેશભાઈ, આજના આ સમૂહ લગ્ન સમયે સમાજમાં એક સારો સંદેશ જાય, લોકો પર્યાવરણ પ્રેમી બને. અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે, એ અંતર્ગત જે પુષ્કળ પ્રમાણમાં ગરમી વધી રહી છે, એનું કારણ છે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. તો વધુને વધુ વૃક્ષો હોવાય અને હરિયાળી છવાય અને પર્યાવરણની સમતુલા જળવાય, એ માટે અમારો આ નમ્ર પ્રયાસ છે. માત્ર વૃક્ષારોપણ એકલું જ નહીં, પણ હું બનું પર્યાવરણ પ્રેમી અંતર્ગત બેનર પણ લગાવવામાં આવ્યા છે. અને એમાં વીજળીની બચત છે, પાણીની બચત છે, આવી નાની નાની બાબતોની દરેકને સંદેશ મળે, પ્રેરણા મળે, એ માટે ચરોતર વણકર સમાજ દ્વારા સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ અને બધાએ સહકાર આપ્યો છે, એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. ઓકે, બહુ સરસ વાત કરી છે સાહેબે. સાથે સાથે અમારા એક વિસ્તાર છે, એમની સાથે વાત કરીશું. કનુભાઈ ડોડિયા, ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન એના આયોજિત આજે પ્રથમ સમૂહ લગ્ન યોજાયો. 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને આ પ્રસંગે એક પર્યાવરણનો એક કાર્યક્રમ એ ખરેખર સારો લાગ્યો. અને જે 7 જોડાઓએ એક વૃક્ષારોપણ કરીને એક લોકોને પણ સંદેશ આપ્યો છે અને એમના જીવનમાં પણ ઉતારશે. તો આ એક પ્રોગ્રામ સારો છે અને ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન તરફથી હું તેમને પણ શુભેચ્છા પાઠવું છું. ખૂબ સરસ સપોર્ટ રહ્યો છે અને આ ઇતિહાસ રચવામાં પબ્લિકનો જ ફાળો મહત્ત્વનો છે. બરાબર છે. સાથે સાથે બેન બી સાથે કહેશે. ખૂબ પબ્લિકનો ખૂબ આભાર અને એના કરતાં વધારે અમારા 7 જોડાનો ખૂબ આભાર, કે એમના લીધે જ આ બધું થયું છે. વણકર સમાજમાં જે આયોજન કર્યું છે એ બદલ હું સૌનો બધાનો આભાર માનું છું. અને વણકર સમાજમાં પેટલાદ ફાઉન્ડેશનમાં પહેલીવાર સમાજમાં જે લગ્ન યોજન કર્યું છે એના સારું છે અને બધી સુવિધા પણ સારું છે અને બધું ફાઇન છે. સાથે સાથે બીજા સાથે જોડાઈશું.
બહુ સરસ છે આયોજન અહીંયાનું અને બહુ સરસ રીતે ને સંપૂર્ણ રીતે બધું કામકાજ પણ બહુ સરસ હતું અને બધું આયોજન કમ્પ્લીટ રીતે પાર પડી ગયું છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.